બ્રેડ વગર બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ ટિક્કી બનાવવા માટે 1 કપ પૌવા લેશું, સારી રીતે પાણીથી ધોઈ અને 5 થી 10 મિનિટ માટે પલળવા દેશું, એટલે આ રીતે સોફ્ટ થઈ જશે. હવે એમાં 2 નંગ બાફેલા બટેટા એડ કરીશું, સાથે ડુંગળી, ફ્રેશ લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને અડધો કપ બેસન એડ કરી મિક્સ કરી આ રીતે મિક્સ કરી લેવાનું. એટલે આ રીતે ડો જેવું થઈ જશે. પછી હાથમાં થોડું તેલ લગાવી મનગમતા શેપમાં ટિક્કી બનાવી તૈયાર કરી લેવાની. આ રીતે ટિક્કી તૈયાર થઈ જાય ને પછી તમે એને ફ્રીજમાં રાખી અને 2 થી 3 દિવસ રાખી પણ શકો. પછી જ્યારે ફ્રાય કરવી હોય ને ત્યારે આ રીતે સેલો ફ્રાય, ડીપ ફ્રાય, એર ફ્રાય કરી શકો છો. એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાની. અને આ ટિક્કી બાળકોના લંચ બોક્સમાં આપશો ને તો બાળકો લંચ બોક્સ ગેરંટીથી ફિનિશ કરીને આવશે. તો તમે જુઓ કેટલી ક્રિસ્પી, કરારી, કુરકુરી બની છે. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.